तो सरस्वती स्नेह में जपालन गणपति लागा पाय। सरस्वती स्नेह में जपाज रे, सरस्वती स्नेह में जपा अन गणपति लागा पाय। पण ईश्वर ईश्वर ईशने आराधवा मोहे सद्बुद्ध करो सहाय। नारायण हूँ तुझ नमाज रे, नारायण हूँ तुझ नमा ने इन कारण हरियाज। जिन दिन आ जग छंडणो तो दीन तो सुकाज। नाम समो वड़ को नहीं रे, नाम समो वड़ को नहीं अन जप तप तीरथ जोग। नामे नामे पातक छूटता जोन नामे नासे रोग। राम नाम रसना रटे रे, राम नाम रसना रटे अन वासर वासर वेर अवेर। अटकिया अटकिया पछी न आवशे जोन राम तणे मुख रेर। तो नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम। निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासम भजेहम। निराकार मोकार मूलम तुरीयम गिराज्ञान गौती तमीशम गिरीशम। करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम। तसारादृशंकाश गौरम गंभीरम मनोभूत कोटि प्रभासी शरीरम। स्मरण मौलिका लोलिनी चारु गंगा। लसत बाल बाले दुकांठे भुजंगा। चलत कुंडलम भूषुनेत्रम विशालम प्रसन्नाननम नीलकंठम दयालम। मृगाधीश चर्मांबरम मूंडमालम। प्रियम शंकरम सर्वनाथम भजामि।
પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. આથમતાય ઓપતો અને હુરજ જેમ ભણાય. હલો. આથમતાય ઓપતો સૂરજ જેમ ભણાય, જીવન એવું જીવાય ઈ તો દેવત વાળું દેવરા. સૂરજ નારાયણ ભલે ઉગા ભાણ, ભાણ તિહારા લવ ભામીણા, જીવન મરણની લાજ તું રાખજે કશ્યપ ના કુંવર. ઈ હુરજ નારાયણ રના દેના ઓરડેથી દૂધના કટોરા પીને ધીમા 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 ઈ ઉગવાની તૈયારી કરે. ઈ જે રૂડા ભણાય, ઈ જે એટલા રૂડા દેખાય, એટલા ને એટલા પાછા આથમતી વખતે એટલા જ રૂડા હોય, જેને આપણે અત્યારની ભાષામાં સનસેટ કહેવામાં આવે છે. એટલે અમારે દેવરાજભાઈ ગઢવી ઉપલેટા એમનો દુહો છે કે આથમતાય ઓપતો અને હુરજ જેમ ભળાય, જીવન એવું જીવાય ઈ તો દેવત વાળું દેવરા. સાહેબ છેલ્લી ઘડી સુધી માણસ તમારું કોઈ પણ માણસ હોય, પછી મિત્ર હોય તો ઈ તો અલગ વાત છે, પણ તમારો દુશ્મન હોય ને ઈ એમ કેવો છે ભલા માણસ એની વાત ન થાય. એવું જીવન એવું જીવાય દેવત વાળું દેવરા. એમ એક ચારણ તરીકે ખોડા બાપાને જે કાંઈ ભાવાંજલિ શ્રદ્ધાંજલિ જે કાંઈ માતાજી અને આય ખોડિયાર જે હુજાડે ઈ આજ બોલવું છે. અને ભાઈ રમેશ બાપા પટેલ એમણે ગૂઢ વાતું હારે હાસ્ય અને બધું ભેગું કરીને આપણને દીધું. એકવાર વધાવો તાળીથી. અને હા, અને આપણે અનિલભાઈ એમણે નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટતા અને નામે નાશે રોગ. એમ ઈ સરસ મજાની ધૂન કરાવી આપણને. અને આભ તારા ગજ હેઠા મેલી અન વજન કરીને વરવા, અરે નવલખ તારા નીચે બેઠો કે તુંબડે તરવા. 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, આયા વજન કરે હારે મનવા, ભજન કરે ઈ જીતે. આયા વજન કરે હારે મનવા અને ભજન કરે ઈ જીતે. એમ ભાઈ અનિલભાઈ ખૂબ જ સરસ મજાની રજૂઆત કરી. ધૂનથી લઈને જૂના જૂના ગણેશની સ્થાપના કરી, એવા જૂના જૂના ભજનો ને મીરાબાઈ ને બધાયને ખૂબ સરસ લાડ લડાવ્યો એમને. એટલે એમને પણ એકવાર તાળીઓથી વધાવો. અને સાજિંદા મિત્રો પણ ખૂબ જ સરસ વગાડે છે, એટલે એમને પણ તાળીઓથી વધાવો. અને કૃષ્ણા સાઉન્ડ બોલીતા જાણે ધોધ છૂટતો હોય એવું લાગે. પણ વાત તમને ઈ કરતો તો નામ સમો વડકો નહીં અને જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટતા અને નામે નાશે રોગ. હા, આજ ખોડા બાપાને જે કાંઈ ચારણ તરીકે સ્તુતિ થઈ જાય, એકાદો માતાજીનો ભાવ દુહો છંદ કે છપાઈ કે રામાયણની ચોપાઈ, કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરહી પારા, એકાદી ચોપાઈ બોલાઈ જાય, ઈ બાપાના ચરણોમાં આજે અર્પણ કરીને જવાનો છું. હા, એટલા માટે સાહેબ માં કેતા મોઢું ઉઘડે અને બાપ કેતા થાય બંધ. બાપ હુરજ બપોરનો, અમાણી માં છે પૂનમનો ચંદ. સાહેબ માં છે ને એનું કોમળ હૃદય હોય એટલે એ આહુડા પાડી દે સાહેબ. પણ બાપ એટલો બધો કઠોર ભગવાને એને બનાવ્યો છે કે એને ઘણના ઘાતો ઘણા લાગતા હોય પણ એ આહુડા નો પાડી શકે. ઈ બાપ છે. હા, ઈ બોલી નો હકે પોતાના. ઈ કેટલાય દુખો સાહેબ સહન કરી પોતાના દીકરા દીકરીઓ માટે, પોતાના ઘરને હાચવવા માટે એને થાય સાહેબ થાંભલી કહેવાય ઘરની, મોભ કહેવાય. ઈ મોભ પડી જાય ને પછી હડુડુડુડુડ કરતું ઘર હેઠું આવે. પણ સાહેબ જ્યાં સુધી મોભ બરોબર હોય ને ત્યાં સુધી સાહેબ વાંધો ન આવે. ઈ મોભ કહેવાય ઘરનો. કારણ કે 90 વર્ષે નડે બાપની ખોટું બાલિયા.
બાપ કદાચ 90 વર્ષનો હોય ને 90 વર્ષની ઉંમર હોય અને એનું અવસાન થાય ને તોય સાહેબ એનું કોઈ દી જીવનમાંથી, એનું આપણી સ્મૃતિમાંથી એનું કોઈ દી ચિત્ર ન જાય. ઈ બાપ છે. અને સાહેબ બાપ ઈ તો બાપ છે. જેમ માં વિશે ઘણા બધા કવિઓએ લખ્યું, મીઠા મધુ ને મીઠા મેહુ લારે રોર, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે રોલ. પણ સાહેબ બાપનું મહત્વ જરાય ઓછું નથી. અને સાહેબ એનું મહત્વ જાણવું હોય તો દીકરીને પૂછો. હા, ઈ દીકરી કે છે બાપુ, ઈ બાપુ ક્યાંક બહાર ગયા હોય તો 3 વખત તો ફોન કરે કે બાપુ તમે આમ કરી લેજો, બાપુ નિરાયતે ગાડી હાંકજો, બાપુ નિરાયતે જાજો. અને ફોન તો દીકરોય કરતો હોય, પણ પપ્પા આમ કરજો અને મારી હાટુ આ લેતા આવજો. ને દીકરીમાં અને દીકરામાં એટલો ફેર છે સાહેબ. પણ ઈ દીકરી સાહેબ બાપને અનહદ વાલી હોય. હા સાહેબ એક વાત યાદ આવી એટલે કરી દઉં, પછી થોડુંક રામાયણની ચોપાઈને એ બાજુ જવું છે એટલા માટે. સત્ય હકીકતની વાત અને એક મુરબ્બી કલાકાર પાસેથી સાંભળેલી વાત કે એક દીકરી પોતાનો 5-7 વર્ષનો ભાઈ એને લઈને ધીમી બજારમાં નવરાત્રીનું ટાણું, માથે ગરબો હતો અને દીકરી પોતાના ભાઈને કાખમાં લઈને નીકળી. હવે પોતાના ભાઈને હરખો કરે તો ગરબો પડી જાય અને ગરબો હરખો કરે તો પોતાનો ભાઈ આડાવળો થઈ જાય. એટલે કોક વેપારીએ કીધું, બેન તારા ભાઈને ઘરે મૂકતી હોય ને, બેન તારા ભાઈને ઘરે મૂકતી હોય પછી તું ગરબો ગાવા જા, ગરબો લેવા જા, પછી જા તું. તે દીકરીને એટલું કીધું તો માંડી ધ્રુવ કે રોવા. એટલે ઓલા વેપારીને એમ થયું કે યાર મેં આને આ બેનને આ દીકરીને નો કીધું હોત તો સારું હતું. એટલે ઓલા વેપારીએ પૂછ્યું, બેન બાપા શું થયું તને? ઈ તો કે અને વધારે રોવા માંડીને તેથી વેપારીને એમ થયું કે ઓહો ખોટું પૂછાઈ ગયું. અને તેથી વેપારી પોતાની દુકાનની બહાર નીકળીને કીધું કે બેન મારાથી ભૂલ થઈ ગઈ, શું થયું? ઈ તો કે તેથી દીકરીએ કીધું કે મારી માં તો હું જ્યારે નાની હતી ત્યારે દેવ થઈ ગઈ અને મારા બાપુ તો મજૂરીએ ગયા હોય અને મારા ભાઈને કોણ રાખે, એટલે હું ગરબોય હારે ગાતી જાઉં અને મારા ભાઈને રાખતી જાઉં છું. આ સમર્પણ છે સાહેબ ઘરના હરેક સભ્યોનું સાહેબ. પછી માં હોય, બાપ હોય, બેન હોય કે ભાઈ હોય, કોઈ પણ હોય સાહેબ, એનું સમર્પણ એટલું છે. હા નહીં, એક બાપને એક દીકરી ખૂબ વાલી હતી અને ઈ એકને એક દીકરી બાપને, અને ઈ દેવ થઈ ગઈ ની દીકરી. એટલે થોડાક સમય પછી ઈ બાપને આંખમાંથી આહુડા બંધ જ ન થાય, એટલો બાપ રોવે. કોકે ભાઈ બાપા એટલું બધું ન રોવાય. હવે ઈ બધું કઈક ખેલા ખપી ગયા, અહીંયા વિધુ પહેરીને વેહ પણ ભૈયા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. ઈ મરવાનું છે, ઈ વાત પાકી છે. હવે બહુ રોવાનું ન હોય, પણ ઈ દીકરીના બાપના આંખમાંથી આહુડા બંધ નથી થતા. પોતાની દીકરી દેવ થઈ ગઈ, એનું અવસાન થયું એટલે. અને એક દીકરી સપનામાં આવી અને જોયું કે ઓહો સ્વર્ગમાં 8-10 દીકરીઓ એક હારે ઊભી હતી અને એમાં સાહેબ બધી દીકરીઓની હાથમાં દીવા હતા. દીવા જોયા, પણ એમાંથી જે બાપ કાયમ રોતો હતો ને, જેને સપનું આવ્યું ને, ઈ દીકરીનો દીવો રામ થઈ ગયો તો ઈ દીકરીનો દીવો ઠરી ગયેલો હતો. એટલે એના બાપે પૂછ્યું ઈ દીકરીને, બેન તારો દીવો કેમ કોઈ નથી કરી દેતું? તો કે ના બાપુ એવું નથી. તો કે તો શું છે? તો કે બાપુ દીવો તો મને રોજ કરી જાય છે, પણ તમે બહુ રોવો છો ને એટલે તમારા આહુડાથી આ દીવો ઓલવાઈ જાય છે
અને તેથી એક બાપે પ્રતિજ્ઞા કરી હતી કે બેન તારો દીવો જો ઓલવાઈ જતો હોય ને તો હું આજ પછી કોઈ દી આંખમાં આહુડું નહીં લઈ આવું એવું પ્રતિજ્ઞા કરું છું સાહેબ. આ બાપ અને દીકરીનો સંબંધ છે. હા, અને મૂળ વાત તમને ઈ કહેતો હતો કે નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટતા અને નામે નાશે રોગ. અને તુલસીદાસજીએ પાછું રામાયણમાં ઈ જ કીધું, કલિયુગ કેવલ નામ આધારા અને ઝુમીરી ઝુમીરી નર ઉતરહી પારા. વ્રજમાં જેદી વૃંદાવનમાં જેદી ઉદ્ધવજી માં દેવકીજીની પાસે આવે છે, સોરી માં જશોદાજીની પાસે આવે છે, અને તેથી ઉદ્ધવજી ઘણું બધું પૂછે છે. અને પછી ઉદ્ધવજી જ્યારે જાય છે ઓદ્ધવજી, ત્યારે યશોદાજી ઉદ્ધવજીને એટલું કહે છે કે ઉદ્ધવજી કૃષ્ણને કહેજો કે તારી રાખ માએ તને યાદી આપી છે હો, તારી રાખ માએ તને યાદી આપી છે. અને તેથી ઉદ્ધવજી સાહેબ આ તો જ્ઞાની પુરુષ, એને કીધું કે માં કેમ તમે રાખ આટલું બધી ગાયું મેલો મોલાદું બીજું ત્રીજું બધું હોવા છતાં તમે રાખ કેમ? અને તેથી સાહેબ યશોદાજીએ માં જશોદાજીએ કીધું તું કે જેના જીવનમાં કૃષ્ણ ન હોય ને ઈ રાખ જ છે. હા, જેના જીવનમાં કૃષ્ણ ન હોય, અને કૃષ્ણએ પાછું ઈ જ કીધું કે જનની તંપદ રેણું મેં એક જ ધાર્યો શીશ, તાકે પુણ્ય પ્રતાપ છે ભય અવની કહીશ. હે માં, હે માતાજી, મેં તારા ચરણની રજ માથે ચડાવી ને એટલે હું આજે આખી દુનિયામાં ભગવાન થઈને પૂજાવ છું. જનની તંપદ રેણું મેં એક જ ધાર્યો શીશ, તાકે પુણ્ય પ્રતાપ છે ભય અવની કહીશ. ઈ વાત છે. અને નારાયણ નારાયણા, હમણાં ભાઈ ધૂન કરાવતા હતા, ઈ નારાયણ તો સમકો નહીં, 14 ભુવન હુકમ છે માહી. નારાયણ નવિસારીએ નિત પ્રત લીજે નામ, જો લાભે મનુષા જન્મ તો કીજે ઉત્તમ કામ. અને સાહેબ એક દુહો હરિરસમાં મહાત્મા ઈશ્વરદાસજી લખે છે, એમાં 4 વેદ આવી જાય. આ પ્રસંગો પ્રમાણે વાત કરું છું, નકર બીજી ઘણી બધી વાતો થાય, પણ પ્રસંગો અનુસાર વાત થતી હોય તો વધારે સારું લાગે. એટલા માટે હરિરસમાં મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કે રસણા રટે તો રામ રટ. એ બાપ, એ જીવ, તારી રસણા રટે તો રામ રટ. વચ્ચે વાત યાદ આવી ગઈ, જેદી કુરુક્ષેત્રના મેદાનમાં જેદી 11वीं अध्याय दिव्य चक्षु है दिखायो, कहते कहते शीश नेत्र पाए, कहते शीश धारी है, सूर्य चंद्र अग्नि जैसे शस्त्र और भूषण है, दातन की रेख बीच मरी सैन सारी है. ई भगवान कृष्ण जेदी अर्जुन ने समझावता था, अर्जुन समजतो नहोतो, અને તેદી ભગવાન કૃષ્ણએ છેલ્લે અર્જુનને કીધું કે અર્જુન તું ક્યાંથી આવ્યો ઈ તને ખબર છે? તો કે ના નથી ખબર. તું ક્યાં જવાનો ઈ તને ખબર છે? તો કે ના નથી ખબર. અને તું એમ કહેશ કે આ બધા સામે ઊભા ઈ મારા હગા છે. અને તેદી અર્જુન કહેતો હતો, અને શું કહેતો હતો કે ભીષ્મ દાદા અને દ્રોણ ગુરુ ખડા જેવું ઉજળા કુળ ના બિરદ સાજે. કે ભીષ્મ દાદા અને દ્રોણ ગુરુ ખડા જેવું ઉજળા કુળ ના બિરદ સાજે. અરે વડીલ પૂજનીક ની માત કદી કેશવા, અરે રે ધનસુ પાડતા ધર્મ લાજે. વડીલ પૂજનીક ની માત કદી કેશવા, આ શસ્ત્ર ઉપાડતા પિતૃ લાજે. ઈ અર્જુન તેદી કહેતો કે સામે મારા ગુરુ ઊભા, સામે મારા કાકા દાદા ઈ બધાય મારા ભાઈઓ ઊભા છે, હું એને નો મારી શકું. અને તેદી ભગવાને કીધું તું ઈ ક્યાં જવાના ઈ તને ખબર છે? તો કે ના ઈ મને ખબર નથી. ઈ ક્યાંથી આવ્યા ઈ ખબર? તો કે ના ઈ ખબર નથી. અને તેદી ભગવાને કીધું તું કે આ બધાય તને રસ્તામાં મળેલા સ્નેહીઓ છે, રસ્તામાં મળેલા स्नेहियों से. मृत्यु क्या चीज है मैं तुझे बताता हूं. मृत्यु क्या चीज है ओ मैं तुझे बताता हूं.
एक मुसाफिर था रास्ते में नींद आ गई। हाँ, एक मुसाफिर था रास्ते में नींद आ गई। ઈ ભગવાન કૃષ્ણ અને પછી અર્જુન કે છે કે હવે કરીશ્યામી, ઈ હવે પછી હે બાપ તું કે એમ કરીશ. અને સાહેબ અર્જુન જેવો શિષ્ય ન મળે અને સાહેબ કૃષ્ણ જેવો ગુરુ ન મળે. અહીંયા ભીષ્મ દાદાએ જેદી પ્રતિજ્ઞા કરી ને કે પાંડવી પૃથ્વી કરું અને હરિકો જલાવું ને હથિયાર તો ગંગા સૂત ભીષ્મ ના કહેવું. જો કાલનો સૂરજ ઉગે અને હાથમાં ઈ પેલા કા પાંડવો વગરની પૃથ્વી કરું અને કા ભગવાનના હાથમાં જો શસ્ત્રનો ધારણ કરાવું તો હું ગંગાનો દીકરો ભીષ્મ નો કહેવાઓ. અને અહીંયા ભગવાન કૃષ્ણને જે શરીરે ધેલા લાલ પ્રીતમ સુ વાઘા પચા રંગ ટેઢી વૈડા ઓડ માથે ખુલ્લા કેસ વાકા, ઈ જોતા નારિયું વારણા લીથ જાકા 16 કલાથી તેજ જેવું સસીને ઈ ભુજાય ચતુર જોમ આજામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. ઈ ભગવાન જે કર્મથી દેવળે દેવ બેઠા ઘણા કર્મથી કોઈનો નામ લેતું, કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી અને કર્મથી કોઈનો પાય દેતું. અરે કર્મના વચન બ્રહ્માંડ ઝીલી રહ્યું, કર્મનો ઘંટ રવ ગગન વાગ્યો. કાગ હું જન્મ્યો જ્યારથી જગતમાં મને ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. ઈ ભગવાન કૃષ્ણ અર્જુન છાવણીમાં હૂતો છે અડધી રાતનું ટાણું અને અર્જુનને ઉઠાડીને કહે છે કે અર્જુન તને ઘસઘસાટ ઊંઘ આવે છે? તો કે કા બાપ શું થયું? તો કે દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધેલી છે અને તેદી અર્જુને ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું તોય તને ઊંઘ આવે છે? અને તેદી અર્જુને ભગવાન કૃષ્ણને કીધું તું કે મને ઊંઘ એટલા માટે આવે છે તમે જાગો છો. જેની માટે કૃષ્ણ જાગતો હોય, જેની માટે અખિલ બ્રહ્માંડનો માલિક જે રામ રામ રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તુલ્યમ શ્રી રામ નામ વરાનને રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેદ છે ઈ રઘુનાથાય નાથાય સીતાય પતે નમઃ. ઈ ભગવાન જે ભગવાનના 24 અવતાર થયા જય જય મીન વરાહ કમટનર હરિબલી વામન પરશુરામ રઘુબીર કિશન કીર્તિ જગ પાવન. ઈ બુદ્ધ ન કલંકી વ્યાસ પ્રથુ હરિ અસમન વંતર દત્ત કપિલ દેવ બદરી પતિ અને સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા ધરી અને અગ્રદાસ ઉર પદ ધરો. ઈ ભગવાનના અવતાર થયા. ઈ જો ધ્યાન રાખવા વાળો હોય એટલે વાત તમને ઈ કેતો તો રસણા રટે તો રામ રટ. આપણી જો જીભ રામનું નામ લેતી હોય તો ઈ લેવાનું કયો એને પરાયણે કયો. રસણા રટે તો રામ રટ, નેણા રામ નિહાળ, શ્રવણ રામ ગુણ સાંભળે, વેણા રામ વિચાર. આમાં ચારે વેદ આવી ગયા. કળિયુગ પૂરતી વાત કરું છું. હા, કળિયુગ પૂરતી વાત કરું છું કે આમાં નામ સમોવડ કો નહીં. અને અટક્યા પછી ના આવશે નામ તણી મુખ રે. એકવાર અટકી ગયા પછી ભગવાન નામની કોઈ દી જીભ નહીં ઉપડે. એટલા માટે થોડીક દુહાછંદમાં યાદી કરી અને પછી જે કાંઈ માતાજી હુદાડે ઈ કરશું. પણ થોડીક માતાજીની યાદી કરી લઉં એટલા માટે કઈ કરતા હરતા સિંહકારી. અને સાહેબ મૂળ કરતા હરતા તો ઈ જ છે. માનવ જાણે મેં કરું કરતલ દૂજો કોઈ. આપણને એમ છે આપણે કરી પણ ઈ તો ભાઈ જાનત જાન અજાનન માનત સાગર બાત સ્નેહ કી ન્યારી. એટલા કરતા હરતા સિંહકારી કાલ કાલ રે ગણકો મારી સતી શીખરા સિદ્ધ સરનારી જગની માવડ જોજડ ધારી. દવા દવળ કર દવ દવ દવળા કૃષ્ણા કુબજા કચતી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ હુબાલા બિમલા સુખા શિવા જયા શ્રી અંબા. પર્યા પરંપાર પાલંબા પિચાસણી સા ગણપતિ બંબા નથનારા દેવ અવલંબા સમકાલિકા શારદા સમિયા ત્રિપુરા તારણી તારા તનિયા. ઓહમ સોહમ
ભાઈ તો યાદી કરી છે, કારણ કે કાંઈક મળ્યું હોય તો આપ તો જાજે અહીંયા જે કાંઈ લક્ષ્મીજી અહીંયા આવવાના છે, આપ લોકો મૂકવાના છો, એ અમે એકેય કલાકાર લઈ જવાના નથી, માત્ર ને માત્ર અબોલ પશુ માટે અને એની માટે જે બધા પૈસા વપરાવાના છે એટલા भाग भी न लीजियो ऐसा है भी हमारी ऐसी जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मान में न कीजियो बेशक सबंग है आंख बंद में बात राम नाम रखो याद सद्गुण से लीजियो बनांत नहीं कीजियो किसी की पर दिया है भगवान कहीं दिनन ने दीजियो दिया है दिया ગળદરાના ટીંબે બેઠી હોય તોય ભલે અને ખોડલ ધામમાં આય માં ખોડિયાર નામ લઈ ત્યાં સાહેબ હૈયામાં વાઇબ્રેશન આવે અને સાહેબ માં ખોડિયાર એમ કે મારો દીકરો મારો છોરું મારો ગોઠી એનો સાહેબ નાભીમાંથી કુંભક થયેલો શબ્દ એની રાડ ફાટી જાય પછી આવું તો ફટ છે પણ સાહેબ મારા દીકરાનો કુંભક થયેલો શબ્દ રેચક નો થાય એની પેલા નો ભૂગી જાવ તો હું માં નો કેવો ભલા માણસ ઈ માં છે એટલા માટે અને ઈ ભાઈ માં ખોડિયાર ઊભી થાય પોતાનો બાળકને સાહેબ દિશા નો ગુજતી હોય કાઈ દેખાતું ન હોય તેદી માને એમ કે હે માં હવે તારો આધાર છે હો હવે બેઠી થાજે બાઈ અને આય આવે પણ કેમ આવે ખોડલ તારા તરસુલ સકળે ગરનારો મુમાંથી ગગડે દિગપાળો ના છેડા છૂટે ટાણા વીણ મે હુલિયો તૂટે ખોડલ તારા તરસુલ સકળે ગરનારો મુમાંથી ગગડે દિગપાળો ના છેડા છૂટે ટાણા વીણ મે હુલિયો તૂટે महर करी दे मामड़ियानी तट हिरण में वास तिहारो धरो गाज जाए कज धारो तरवर फूल मा बास तिहारो भूतना कर बाली गया रे ओला भूतड़ा कर भाली गया अने तमारा घर में हाव फोगट भुआ भरे केजो एक बार आई खोड़ल ने याद करे આપણી માએ આપણી આયે કોઈ દી આપણને અંધશ્રદ્ધામાં નથી શીખવાડ્યું હા કારણ કે પરાશક્તિ પરાંબા જોગ માયા ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે અને ખનું એક મેં કંઈક થાપે ઉથાપે ઈ માં છે આપણી ઈ આય ખોડિયાર છે ઈ માએ આપણને અંધશ્રદ્ધાનું કોઈ દી શીખવાડ્યું નથી તો એવો એક દાખલો ખરો તો કે હા છે જેદી ભાઈ મેરખિયાને જેદી સર્પ દંશ થાય
અને તેદી સાહેબ માં ધારે તો શું ને શું કરી શકે. કેટલાય બ્રહ્માંડોના બ્રહ્માંડ, અતલ વિતલ મહાતલ ભૂતલ રસાતલ પાતાલ અને સાહેબ સ્વર્ગ લોક ને સત્ય લોક ને ઈ જે કઈ બધાય લોક છે ઈ બધાય માને આધારે છે. અને સાહેબ કવિઓ તો એમ કે છે માં છે ની એકાક્ષરી મંત્ર છે. રામકૃષ્ણ પરમહંસ આખો દી માં 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 કર્યા રાખતા ને મહાકાળી જેની હામાં ઊભા રહી જતા ઈ માં છે. ઈ માએ આપણને અંધશ્રદ્ધાનું નથી શીખવાડ્યું સાહેબ. અને જેદી ભાઈ મેરખિયાને સર્પદંશ થયો અને તેદી આપણી માં ખોડિયારે સાહેબ અમીનો કૂપો લેવા પાતાળ લોકમાં ગયા હતા. ન કરી તેદી હાજા કરી હગ્યો પણ માને ખબર હતી કે આગળ કળિયુગ આવે છે અને કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન આવે એટલા માટે. અને તેદી આવડ ખોડલ જોગડ તોગડ સાસાઈ વિજબાઈ હોલ ને ખોડિયાર ઈ આવડે તેદી કીધું કે જા માં ખોડિયાર ને કે જા પાતાળમાં અમીનો કૂફો છે એટલે કે ઈ મેડિકલ ત્યાંથી દવા લેતી આવી. અને પછી સાહેબ ઈ ઔષધિ પાય ઈ અમૃત પાયું અને પછી મેરખિયાને બેઠો કર્યો. તો આ આપણી માં છે. આ માં શીખવાડે ભાઈ. હિરણ ને વાસથી હારો ધરો ગાજ ત્યાં એક જ ધારો. તરવર ફૂલમાં વાસથી હારો મહેકે વાયુ નો મહેકારો. ઝરણામાં જણકાર કરે માં નિર્મા ઘેરા નાદ કરે માં. અમારે કવિ દાદ લખે છે હે માં તારો વાસ ક્યાં ક્યાં છે. નિર્મા ઘેરા નાદ કરે માં વગડામાં વનરાઈ ઘટામાં લાલ ગુલાબી વેલ લતામાં તરવરમાં કુપળ્યો તું માં. એ સુડાની કળિયો તું માં પીડા પઢાવળ્યો તું માં. વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ગરગા થનથનમાં. આહુત જ્વાલામાં યગનમાં લગ્ની હોય તો હોય લગનમાં. બેઠી તું સ્વર્ગે પાતાળે ભુવન ગણેમાં નજરે ભાળે. ભુવન ત્રણે માં નજરે ભાળે હો. અને ઈ આઈ ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કદ્દો ડરો ચરંતો દેખ અસુર ભાગ્યો અવધો. બધાયની સાહેબ સ્તુતિ કરવાની માતાજીની વંદના કરવાની બધાયની શૈલી અલગ અલગ હોય. ભાઈએ ભજનમાં ભગવાનની વંદના કરી. હું થોડુંક ચારણી સાહિત્યમાં ઈ રીતે પણ મૂળ વંદના છે એટલા માટે. ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કદ્દો ડરો ચરંતો દેખ અસુર ભાગ્યો અવધો. ગાદ શક્તિયા પરે રૂપ વાહી રમંતા ખાળ રગત ગળાલે ઢળે ઢીંગોળ ધરંતા. ઢીંગોળ રાય 8-10 હાથી અને પ્રખે મેઘ ભુવનેશ્વરી. કવિ જોડ પાણી સર કહે માં ઉદો ઉદો આશાપુરી. હનુમાન ચાલીસા કરવી છે એટલે આખું આધ્યાત્મિક વાતાવરણ થઈ જાય. અને પછી મારી વાણીને વિરામ આપીશ પણ એની પહેલા એક વાત કરી દઉં. એક માં સાહેબ બહુ રોતી હતી. આમ જેને કહેવાય કે આંખમાંથી શ્રાવણ ને ભાદરવો જાતા હતા અને ત્યાંથી એક કવિ નીકળ્યા. એને ઈ કવિએ માને પૂછ્યું કે માં આટલું બધું રોવાનું કારણ. એ માં ઈ તો કે કારણ કે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ ન્યા સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. ઈ માને ઈ કવિએ પૂછ્યું કે માં એ માં આટલું બધું રોવાનું કારણ.
અને તેદી માએ જે જવાબ આપ્યો સાહેબ એ લાગુ પડ્યો. હા, એટલા માટે ઈ માએ તેદી કીધું તું, ઈ માએ તેદી કીધું તું કે પેલા મારો દીકરો ઉંમર એની નાની હતી અને ત્યારે ખાતો નહોતો ને એટલે હું રોતી હતી. પેલા મારો દીકરાની ઉંમર નાની હતી, 5-7 વર્ષનો 10 વર્ષનો હતો ને શેરીમાં રખડપટ્ટી કરતો હતો અને ખાતો નહોતો એટલે રોતી હતી. અને આજ રોવાનું કારણ ઈ છે કે આજ ખાવા નથી દેતો, આજ ઈ ખાવા નથી દેતો એટલે રોવું છું સાહેબ. આ ઈ સાહેબ વેદનાની વાતો છે બધી. અને સાહેબ રમેશ બાબાએ બહુ સારી વાત કરી સાહેબ કે ઈ સાહેબ ભગવાનને વિચાર આવ્યો હું ઘરે ઘરે નહીં પૂગી શકું ત્યારે એને મા બાપનું સર્જન કર્યું સાહેબ. એનાથી મોટું જગતમાં કોઈ ન હોય. કારણ કે કેટલા એવા દાખલા છે કે જેણે ભગવાનની સેવા નહોતી કરી, સેવા પોતાના માતા પિતાની કરી હતી અને ઈ સાહેબ ભગવાનને ઉભા રાખ્યા હતા અને ભગવાને તરત કીધું કે હું આવી ગયો તો કે તમે ઘડીક વાર ઉભા રહ્યો, હું મારા મા બાપની સેવા કરી લઉં. હા, ઈ ભગવાનને ઉભા રાખી દે ઈ મા બાપ છે. ભગવતને ભજતા માહેશ્વર આવી મળે પણ મળે ને એક જ માં, ઈ તો કરોડો ઉપાય કાગડા. ભગવાનનું ભજન કરવાથી ભગવાન મળી જાય પણ સાહેબ માનું ભજન કરીને તો ભગવાન મળી જાય. પણ ગમે એટલું ભગવાનનું ભજન કરી પણ એકવાર માં મળી ગઈ પછી બીજી વખત ન મળે ભલા માણસ. એકવાર ઈ મળી ગઈ. ભગવાનનું ભજન કરી તો ભગવાન મળે, પાછું માનું ભજન કરી તોય ભગવાન મળે પણ ભગવાનનું ગમે એટલું ભજન કરી તોય માં નો મળે ભલા માણસ. આ ઈ વાત એટલા માટે દશરથ કેરો દરબાર જેની ઇન્દ્ર આશા કરે પણ ભાઈ વગરનું ભેકાર ઈ તો કડવું ભરત ને કાગડા. સાહેબ એકવાર સરયુ નદીને કાંઠે સાહેબ ભક્તિની શું તાકાત હોય, ભક્તિ ભજન શું કરી શકે સાહેબ. બ્રહ્મને ઉભો રાખી શકે ઈ ભક્તિ છે, ખુદ ઈશ્વરને ઉભા રાખી દે ઈ ભક્તિ છે, ઈ ભજન છે. ઈ સરયુ નદીને કાંઠે એકવાર શેષાય અવતાર લક્ષ્મણજી અને એનું મોઢું જરાક ઝાંખું ભગવાન રામે જોયું. આ તો ભગવાન રામ પરાત્પર બ્રહ્મ અને એને સાહેબ ભગવાન રામનું મોઢું થોડુંક ઝાંખું જોયું. ભગવાન રામે શેષાય અવતાર લખનજીનું મોઢું થોડુંક ઝાંખું જોયું ને અને તેથી ભગવાન રામે લક્ષ્મણ જતીને જે લખનલાલજી કહેવાય ઈ શેષાય અવતારને પૂછ્યું કે લક્ષ્મણ એ ભાઈ આજ તારું મોઢું મને ઝાંખું લાગે છે, કાંઈ વાત છે તો કે. અને તેથી લખનલાલજી કહે છે કે હે ભાઈ, તેથી લખનલાલજી ભગવાન રામને કહે છે કે હે ભાઈ આપણે એક જ ગુરુના આશ્રમે ભણ્યા કે નહીં? તો કે હા ભાઈ આપણે એક જ ગુરુના આશ્રમે ભણ્યા. આપણે એક જ બાપના 2 દીકરા કે નહીં? તો કે હા ભાઈ આપણે એક જ બાપના 2 દીકરા. તો કે આપણા મિત્ર આપણા બેયના હરખા કે નહીં? તો કે હા આપણા બેયના મિત્ર હરખા. તો કે ગુરુએ જેટલી શિક્ષા તને જેટલું ભણાવ્યું એટલું જ મને ભણાવ્યું કે નહીં? તો કે હા મને એટલું જ ભણાવ્યું. પછી ભગવાન રામ કે આટલું બધું પૂછવાનું કારણ તો કે શું કારણ છે આટલું બધું પૂછવાનું? તેથી લખનલાલજી કે છે હે ભાઈ હે રામ હે બાપ, તને लंका मैदान में लंका कोट वंका अटंका न शंका दामका दमंका जैसे दुर्ग का चमंका हो अने हर जात वंका सो वाका नाम लंका है. ई लंका ना मैदान में हे बाप हे राम तमने रावण नु एकेय बाण नो लागे अने मने मेघनाथे घायल करी दीधो एनु कारण शुं? हूँ मेघनाथ ना बाण थी घायल थई गयो अने तमने रावण नु एकेय बाण नो अड्યું एनु कारण शुं? અને તેદી સાહેબ
ભગવાન રામ કે છે ભક્તિની તાકાત શું છે ઈ તમને વાત કરું છું, ભજન કોને કહેવાય ઈ વાત કરું છું. પછી ભગવાન રામ કે છે કે આપણે 14 વર્ષના વનવાસમાં નીકળ્યા હતા ને, તો કે હા. તો કે આપણે ઋષિ મુનિઓના આશ્રમે ગયા હતા, તો કે હા. અને એમાંય ભગવાન અત્રિ ઋષિના આશ્રમે જેદી આવે અને અત્રિ ઋષિ તેદી ભગવાનની સ્તુતિ કરે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદામ ભુજમ અકામી નામ સુધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમય વૈભવમ નિસંગ ચાપ સાયકમ ધરમ ત્રિલોક. ભાઈ પાણી ઘડીક વાર રેવા દેજો, ભાઈ ઘડીક વાર રેવા દો. ધરમ ત્રિલોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ મુનિન્દ્ર સંત રંજનમ સુરારી રુંદ ભજનમ મનોજ વેરી વંદિતમ અજાજ દેવ સેવિતમ વિશુદ્ધ બૌદ્ધ વિગ્રહમ સમસ્ત દૂષણાપમ. ઈ અત્રિ ઋષિની આખી જે સ્તુતિ રામાયણમાં આપેલી છે. અને ઈ સાહેબ અત્રિ ઋષિના આશ્રમે ભગવાન રામ લક્ષ્મણજીને કે છે આપણે ગયા તા ઋષિ મુનિઓના આશ્રમે ગયા તા, તો કે હા ગયા તા. એમાં આપણે એક બીજા કોઈના આશ્રમે ગયા તા કે નહોતા ગયા, તો કે હા એક સબરીજીની ઝૂંપડી આપણે ગયા તા. તો હા ભગવાન રામ કે સબરીની ઝૂંપડી આપણે ગયા તા ને, તો કે હા બાપ આપણે ગયા તા સબરીની ઝૂંપડીએ. પછી સબરીએ ને આપણું સ્વાગત કેવું કર્યું હતું, તો કે બાપ એમાં તો કાંઈ બાકી નહીં. સબરી મીઠા લાગ્યા તારા બોર, એથી એમાં તાણી ભાવના અણમોલ, એથી સબરી મીઠા લાગ્યા બોલ. એ સબરી બાઈ તારી ભાવના અણમોલ હતી સાહેબ. ભગવાન ભાવનો ભૂખો હે, ભાવ હી વિદ્યતે. હા ઈ ભગવાન. તો કે સબરીની ઝૂંપડીએ ગયા હતા ને, તો કે હા. સબરીબાઈ ના બોર મેં ખાધા તા, તમે ખાધા તા? ભગવાન રામ કે મેં સબરીના બોર ખાધા તા. તે હે ભાઈ લક્ષ્મણ તે ખાધા, તે ઈ બોર ખાધા તા? તો કે ના ભાઈ મને હુગ ચડતી હતી ને એટલે હું સાઈડમાં મૂકી દેતો હતો. તને હુગ ચડતી હતી ને ભાઈ? તો કે હા. એટલે ઈ કે તું સાઈડમાં મૂકી દેતો હતો કા? તો કે હા. તો સાંભળી લે ભાઈ લક્ષ્મણ, આપણે જે કાંઈ જ્ઞાન મળ્યું, જે કાંઈ મળ્યું એમાં આપણે બે ભાઈઓ ભેગા જ હતા. પણ સાહેબ સબરીની એટલી બધી તપસ્યા હતી, એનું એટલું બધું ભજન હતું, એનું એટલું, એના ગુરુ માર્તંગ ઋષિએ સાહેબ કીધું તું કે તારી ઝૂંપડી એક દી રામ આવશે, તારી ઝૂંપડી એક દી અખિલ બ્રહ્માંડનો માલિક આવશે. અને ઈ સાહેબ 7 વર્ષની સબરીબાઈ 70 વર્ષની ડોહી થઈ, દેયું થઈ દુબળી અને તૃષ્ણા બાઈ જોબન આવ્યા, કર્ણ ભુવનમાં લાગ્યા અલી ગઢના તાળા. ઈ સાહેબ 70 વર્ષની ડોહી થઈ અને તેદી ભગવાન એની ઝૂંપડીએ આવ્યા હતા. અને સાહેબ મારો રામ, મારો બાપ આજ આવે કાલ આવે, રોજ સાહેબ આંગણું વાળીને રાખે હો. મારો રામ આજ આવે, મારો રામ કાલ આવે, મારો રામ આજ આવે, મારો રામ કાલ આવે. ઈ સાહેબ સબરીનું એટલું બધું ભજન પાકી ગયું તું ને, તો જેદી રામાયણમાં લખેલું છે, જેદી ભગવાન રામ અને લક્ષ્મણજી જેદી સબરીની ઝૂંપડી આવ્યા ને, તેદી સાહેબ પ્રકૃતિના નિયમો સબરીબાઈએ ફેરવી નાખ્યા હતા. અને ઝાડવામાંથી રામ 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 રામનો અવાજ આવતો હતો. ને તેથી લક્ષ્મણજીએ કીધું કે આટલું બધું રામનો નામનો અવાજ, તો કે આ સબરીબાઈનો ભજનનો પ્રતાપ છે. અને હે ભાઈ લક્ષ્મણ જતી સાંભળી લે, મેં બોર ખાધા તા ને, ઈ બોર સબરીના ભજન રૂપી બોર મેં ખાધા ને, એટલે એનું બખ્તર થઈ ગયું, એનું આડું બખ્તર થઈ ગયું. કદાચ રાવણ નહીં, કદાચ ગમે ઈ હામો આવી જાય ને તોય મને કાંઈ ન થાય. અને તને ભાઈ મેઘનાથ નહીં પણ ઈ લંકાનો સામાન્ય માણસ હે તને પાડી દે. લંકાનો સામાન્ય માણસ હે તને પાડી દે, એમાં મોટી વાત જરી કઈ નથી. અને સાંભળી લે વિશેષમાં, તું જીવતો છો ને તેદી અમીના તેદી ઈ ઔષધિ વાટી અને તારા મુખારવિંદમાં જેદી મૂકી હતી ને, એમાંય સબરીબાઈનો પ્રતાપ છે. અને પછી લક્ષ્મણજીને વધારે ઓલું થયું કે એમાં શું લક્ષ્મણ, એમાં શું સબરીબાઈનો પ્રતાપ. અને તેદી ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે કે ભાઈ સાંભળી લે,
તે જે બોરના ઠળિયા ને બોરને જે સાઈડમાં મૂકાતા ને એ પંખી ઉડીને છેટા લઈ ગયા હતા અને એમાંથી આ ઔષધિ થઈ હતી આખી. અને સુસેન નામના વેધે જે ઔષધિ બતાવી એ ઔષધિ જે સબરીના બોર તે હેઠા મૂકાતા એની આ ઔષધિ છે. અને ઔષધિ પછી તારા મુખારવિંદમાં મૂકવામાં આવી ને પછી તું બેઠો થયો તો સાહેબ આ ભજન છે. અને સાહેબ સબરીને ભગવાન રામ એની ઝૂંપડી આવ્યા એનો ખૂબ આનંદ હતો. પણ સાહેબ એથી વધારે આનંદ એ હતો કે મારા ગુરુના વચન હાચા મળ્યા, મારા ગુરુના વચન હાચા પડ્યા. એ એને વિશેષ આનંદ હતો. એટલા માટે છેલ્લે સાહેબ હનુમાન ચાલીસા લઈ મારી વાણીને વિરામ આપું. કારણ કે નદી ગમે એટલી રૂડી હોય ને કાંઠામાં હોય ને તો જ રૂડી લાગે. કારણ કે કાંઠો છાંડી જાય પછી પૂર થઈ જાય. અને સાહેબ વરાજો ગમે એટલો રૂડો હોય, વરાજો ગમે એટલો રૂડો હોય ને ફેરાતો હોય ને 4 જ ફેરવાય. કોઈ કીધું કે બહુ રૂડો છે તો 4-5 ઘુમરા વધારે મરવી દો, કોઈ દી નો કે એમ. સાહેબ જે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. પણ છેલ્લે હનુમાન ચાલીસા લઈ પછી મારી વાણીને વિરામ આપું. એટલા માટે આહા તુલસીદાસજી લખ્યો, થોડીક ટાઈમની કટોકટી છે પણ કાંઈ વાંધો નહીં, આગે આગે ગોરખ જાગે. પણ કઈ કહિરી છપતિ સુનો હનુમાના, એકા ચૂપ સાધી રહે હો બલવાના. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક જ્ઞાન નિધાના. કઈ કવન સકાજ કઠિન જગ માહી, એ જો નહીં હોય તાત તુમ ભાઈ. જેદી લંકાના સામે કાંઠે કોણ જાય, લંકામાં કોણ જાય વાતચીત હાલતી હતી. ટૂંકમાં વાત કરી દઉં. તેદી ડુંગરની ટોચ માથે હનુમાનજી મહારાજ બેઠા હતા. તેદી જાંબુવનજીએ હનુમાનજી મહારાજને ઘણી બધી ચોપાયું કીધી. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન ધાના. અરે કવન સકાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. પણ હનુમાનજી મહારાજને કાંઈ ફેર ન પડ્યો અને એક ચોપાઈ કીધી. અને હનુમાનજી મહારાજ ભાઈ બેઠા થયા. ઈ ચોપાઈ આ હતી કે રામ કાજ લગત અવતારા, એ સુનત હી ભયવું પરબતકારા. તો દીન લચકર હચક મચકર ગિરિધર દસ્કત બિકલ નાગ દિગપાલ કોલ ગમ મટ પિચ મતકત સરિત સકલ નિધિ રહિત સહિત ભૂતલ પર ત્રુટત. અને તાલ બધીર સુર અસુર સબે અને હિરણ ગિરી અતિ ખળ ભલો નર હર ભનંત હનુમંત જનો હો હો કરંત લંકા હેલો. ઈ સાહેબ વાત છે. પણ હનુમાન ચાલીસા સાહેબ શ્રી ગુરુ ચરણ સરોજ રાજ ન્યાથી કરવામાં આવે. અને એક સાહેબ વણ માગી સલાહ કયો તો સલાહ ને વાત કયો તો વાત કરી દો. એટલા માટે કે સાહેબ હવે સમય છે. આખા દીમાં સાહેબ એકવાર તો હનુમાન ચાલીસા કરવી જોઈએ. આખા દીમાં એકવાર તો હનુમાન ચાલીસા કરવી જોઈએ. અને વડીલોને પ્રાર્થના કરીને એક વાત કરું, એમના ચરણોમાં વંદના કરીને પ્રાર્થના કરું કે બાળકોને ખાસ શીખવાડજો. સાહેબ સમય એવો આવી ગયો છે, બાળકોને ખાસ શીખવાડજો. કારણ કે અમુક અમુક ઘટના બને ત્યારે આપણને એમ થાય કે ઓહો સાહેબ ધર્મ રક્ષતી રક્ષિતો. જો આપણે ધર્મનું રક્ષણ કરશું ને તો ધર્મ આપણું રક્ષણ કરશે. એટલે આપણા બાળકોને સાહેબ હનુમાન ચાલીસા શીખવાડી એનાથી શું થશે ઈ તમને કહું કે આપણે સાહેબ કાયમ આપણા બાળકની ભેગા નહીં હોય બધી જગ્યાએ, પણ સાહેબ હનુમાન ચાલીસા એને આવડતી હશે ને તો હનુમાનજી મહારાજ એના રખોપા કાયમ કરશે. બાપા ભરોસાની વાત છે. હનુમાનજી મહારાજ કાયમ એની ભેગો રહે. એટલા માટે કે શ્રી ગુરુ ચરણ સરોજ રાજ
અન નિજમાન મુકુર સુધારી બરનવું રઘુવર વિમલ યશ જોદાયક ફલજારી અન બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહ મોહિ મોયારું કલે સ્વીકાર એટલા માટે કઈ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જેને આવડતું હોય બધાય બોલજો અને 2 મિનિટ પૂરતો તાલીનો તાલ આપી દો એટલે ખોડા બાપાને એક ભાવાંજલિ એક શ્રદ્ધાંજલિ આપણે બધાય હારે આપી દઈ અને હારો કામ સિદ્ધ કરે હનુમાન એટલા હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ દિહુ લોક ઉજાગર રામદૂત ગતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા हाथ वज्र और ध्वजा विराजे कांधे मुंज जनेऊ साजे शंकर सुवन के हरि नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को गातुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया दिखावा विकट रूप धारी लंक जलावा भीम रूप धारी असुर सहार रामचंद्र के काज सवार लायस जीवन लखन दियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुमरो यश गावे अस कैसी पति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाँ के कवि को दिग कहीं सके कहा ते तुम उपकार सुग्री वही कीना राम मिलाए राजपद दीन्हा मंत्र विभीषण माना लंकेश्वर भाई सब जग जाना जुग सहस्त्र योजन पर भानो ले ल्यो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मिली मुख माई जल दिलांद गए अचरज नाई दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम रहते ते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख रहे तुम्हारी सरना तुम रख सकता हूँ को डरना आपन तेज समारोगा पे तीनों लोग हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे ना से रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमत वीरा हनुमान चालीसा ऊपर बोलवा बेही तो 2-3 કલાક થાય પણ નાસે રોગ હરે સબ પીડા સાહેબ કોરોના વખતથી કહેતો આવું છું કે કોરોના નહીં કદાચ એના પપ્પા આવે ને કોરોનાના પપ્પાઓ એટલો ભયંકર રોગ આવે પણ જેના ઘરમાં સાહેબ એકવાર હનુમાન ચાલીસા થતી હશે ને ઈ શેરીમાં આટા મારશે પણ ઘરમાં નો કરી શકે શેરીમાં આટા મારે કારણ કે આ तुलसीदास जी लखे छे ने ई बहु जवाबदारी वाला कवि छे अने भक्त कवि छे पाछा एनी बहु जवाबदारी छे ई कोई दी एमने लखे नहीं साहेब आ भरोसानी वात छे એટલા
हरे सब पीड़ा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे संपर राम तपस्वी राजा तुम जय काज सकल तुम साजा गौर मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है कर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता नस्बर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम जी को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाहि जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरी हनुमत से सर्व सुख करी संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान जी महाराज की जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंद महासुख होई साहिबा તુલસીદાસજીએ 40 દિવસ સુધી એક ચોપાઈ લખેલી છે એક ચોપાઈ એક દિવસ એમ કરતા કરતા 40 દિવસ સુધી લખેલી છે અને આ સમાધિની ભાષા છે આ છેલ્લી વાત કે જો સત બાર પાઠ કર કોઈ તો છૂટે હી બંદી મહાસુખ હોય તો સત એટલે 7 જો સત એટલે 7 અને 12 એટલે 12 તો 12 સત્તાને 84 થાય ને તો તુલસીદાસજી કે છે કે આખા દીમાં એકવાર હરખી રીતે નાભીમાંથી હનુમાન ચાલીસા થઈ જાય ને તો બીજું બધું તો મળી જાય પણ આ 84 લાખ ફેરામાં ઘડીએ ઘડીએ ફરવું ન પડે ભલા માણસ ઈ કહેવા માંગે છે એટલા જો સતબાર પાઠ કર કોઈ છૂટે બંધ મહાસુખ હોઈ જોયા પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાક્ષી ગૌરી સા તુલસીદાસ સદા હરિચેરા કી જય નાથ હૃદય મહાડેરા પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસવ સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો પવન સુત હનુમાનજી મહારાજ કી રાઘવેન્દ્ર સરકાર કી कृष्ण कन्हैया लाल की खोड़ियार मात की 9 लाख लो बलियालिनी ओम नमः पार्वती पति